અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ બ્લૂમસીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલામાં હૃદય હચમચાવતા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્લૂમસીલ કન્ટેનર્સ કંપનીમાં એક કામદાર કામ કરી રહ્યો હતો ત્યારે તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું. આથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દ્રશ્યો અન્ય કામદારોએ જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી. કંપનીના સત્તાધીશો દ્વારા 26 વર્ષીય કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ સમગ્ર ઘટનાના હૃદય હચમચાવતા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં કામદાર મશીન નજીક કામ કરી રહ્યો છે. એ દરમિયાન અચાનક જ તેનો માથાનો ભાગ મશીનરીમાં આવી જાય છે. એ સહિતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.